પ્રણામ, હું દર્શના શાહ। આજે મેં તમારી સાથે આંધ્રપ્રદેશી પેસારુટુ ઢોસાની રેસીપી શેર કરી છે, જેને ઉપમા સાથે પણ બનાવાય છે અને આ રેસીપી ખૂબ અલગ અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તો ચાલો આપણે તેની શરૂઆત કરીએ। તેના માટે મેં 1.5 કપ જેટલા મગ લીધા છે, તેને આપણે 1 થી 2 વાર વોશ કરી લઈશું અને તેને પાણીમાં પલાળી દઈશું। અને મેં પછી ચોખા લીધા છે, ચોખા તમે કોઈ બી લઈ શકો છો। એને પણ આપણે 2 થી 3 વાર ધોઈને તેને પણ આપણે પલાળી દઈશું પાણીમાં અને આપણે આને 4 થી 5 કલાક માટે સાઈડ પર મૂકી દેવાનું છે। અને તમે જોઈ શકો છો 4 થી 5 કલાક પછી મગ કેટલા ફૂલી ગયા છે। હવે આપણે આની બારીક પેસ્ટ કરવાની છે। તો આમાં તમે મગ નાખીને થોડું પાણી નાખીને ક્રશ કરી લેવાનું છે। આ રીતે આની ફાઇન પેસ્ટ કરવાની છે। હૈદરાબાદમાં એ સાઈડ બધે આ ઢોસા બહુ બનતા હોય છે અને ખૂબ જ ખાવામાં સરસ લાગતા હોય છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે બીજી પેસ્ટ પણ બનાવી લઈશું મગની। તેમાં આપણે મરચાં અને કોથમીર નાખીને ફરીથી તેને વાટી લઈશું। હવે આ મગને વટાયા બાદ હવે આપણે ચોખાને વાટી લઈશું। તો ચોખાને પણ આપણે આ રીતે વાટીને આપણે બધું એક બાઉલમાં મિક્સ કરી દેવાનું છે અને તેમાં મીઠું નાખશું। મીઠું નાખીને તેને આપણે બરાબરથી હલાવીને મિક્સ કરી દઈશું। હવે મિક્સ કર્યા બાદ આને ઢાંકીને આપણે સાઈડ પર મૂકી દેવાનું છે। હવે આની માટે આપણે ઉપમા તૈયાર કરીશું। તો ઉપમા માટે મેં 2 ટેબલસ્પૂન ઘી લીધું છે। તેમાં મેં રાઈ, અડદની દાળ અને સમારેલા લીલા મરચાં, લીમડો બધું નાખીને થોડી વાર હલાવી દઈશું અને પછી તેમાં રવો નાખીને તેને થોડી વાર હલાવવાનું છે। થોડી વાર હલાવ્યા બાદ તેમાં આપણે મીઠું નાખીશું। નોર્મલી આપણે જેટલો રવો લેતા હોય છે તેનાથી ડબલ પાણી લેતા હોય છે, પણ આમાં આપણે 3 ગણું પાણી લેવાનું છે। તો તમે આમાં પિંચ સાગર પણ નાખી શકો છો। હવે થોડી વાર હલાવ્યા બાદ થોડો કલર ચેન્જ થઈ જશે રવાનો। હવે તેમાં આપણે 3 કપ પાણી નાખીશું। મેં અડધો કપ રવો લીધો છે આમાં અને એમાં આપણે 3 કપ પાણી નાખવાનું છે અને ધીમા ગેસે આપણે એને કૂક થવા દઈશું। અને આપણે આને થોડો જાડો નથી થવા દેવાનો, પતલું જ રાખવાનું છે, કારણ કે ઠંડુ થાય તો થોડો પાછો જાડો બી થઈ જાય છે। હવે આપણે તવી લઈશું। તવીમાં થોડું તેલ નાખીને ભીના કપડાથી લૂછીને આપણે આ રીતે ઢોસોને પાથરી દઈશું। હવે ઢોસો પાથર્યા બાદ તમે આમાં બટર યા તેલ નાખીને મેં આમાં ગ્રીન ચટણી લગાવી છે। તો તમે ગ્રીન ચટણી લગાવ્યા બાદ આપણે આમાં ઉપમા નાખી દઈશું। ઉપમા તમારા હિસાબથી ઓછો યા વધતો તમે નાખી શકો છો। હવે આને આપણે બરાબરથી સ્પ્રેડ કરી દઈશું। હવે સ્પ્રેડ કર્યા બાદ તેને ઢોસો થોડો થવા દઈશું અને ઉપર કોથમીર ભભરાવીને આપણો ઢોસો આ તૈયાર છે। આ હેલ્ધી પણ છે ખાવામાં અને ટેસ્ટી પણ છે, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આ રીતે આપણે આ ઢોસો તૈયાર થઈ ગયો છે। હવે મેં બીજો ઢોસો લીધો છે જેમાં મેં ઉપમા નથી નાખ્યો, તો એમાં આપણે ફરીથી તવી પર ફરીથી પાણી નાખશું અને પાણી નાખ્યા બાદ કપડાથી લૂછ્યા બાદ આ રીતે ઢોસો બનાવીને એના પર ઘી તેલ નાખીને ગ્રીન ચટણી, ટોપરાની ચટણી આ નાખી દઈશું અને આપણે આ ઢોસો બી તૈયાર કરી દઈશું। તો તૈયાર છે આપણા પેરાસુટા ઢોસા। તો કેવી લાગી તમને મારી આ રેસીપી? જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। ફરી મળશું નવી રેસીપી સાથે।